the next day. મારી બ્લેક કોફી બનાવવા પાણી મૂકી દીધું છે મેં અહીંયા. મારે છે સોમવાર. જો કચરો મસ્ત વાળી દીધો છે. આ બેડ જે સાફ કરવાનો હતો ને બેડ એ બી થઈ ગયો છે. આ જો બધા ટોય અમુકની સાઈડમાં હતા ને અમુક નીચેથી નીકળ્યા બેડ નીચેથી. લોકો કામ કરતા હોય ને થોડું ઘણું એવું જોઈએ તો ચલો એક બાજુ બ્લેક કોફી થોડીક ઠંડી થવા દો અને મારે હજુ બાથરૂમ ને એવું બધું ધોવું છે તો એ બધું પતાય અહીંયા સાવણીને મૂકી દો. મશીન બીજું કરવું પડે ને એટલા કપડાં થઈ ગયા છે પણ હવે એક પેલા બધા હજુ બધા સુકાયા નથી ને એટલે વાસણ બાકી છે. ગઈ થોડી વાર તપશે રમાડ્યું જમાડ્યું એમ કરતાં કદાચ ટાઈમ ગયો. હવે બાથરૂમને વોશ કરવું એટલે બધું થોડું ઘણું બહાર બગડે ને તો ચિંતા નહીં. એના પછી વાસણ ને એના પછી પોતું. ગઈ જો વચ્ચે એને રાખવા કરવાનું હોય ને 4 વાગી ગયા છે એટલે બાથરૂમ ધોઈને જોઈએ સૂવે ને તો સુવડાવી દો પછી કરું. અને 2 પાણીથી પોતા કરવા જ મારે એક સાબુવાળું પડે ને કે એમને એમ કે બહુ દિવસનું મને થોડું નથી ગમી રહ્યું બધું લૂછતા બી કરીશું બારી વાયણા ને બધું. ગઈ જો બાથરૂમને એવું ધોવાનું કામ પતી ગયું પણ જો ગઈ આ ડાઘા છે ને અમે રોજ શાવરમાં નાહવાની ટેવ છે તો શાવરના પાણીના ડાઘા મતલબ પડે ને હું છે ને રોજ આ નાખીને ગ્લાસ ક્લીનર અને એનું જે આપણે કપડું નહીં આવતું ગ્લાસ લૂછવાનું એનાથી રોજ લૂછું છું. કોક જ વાર એવું હોય કે ના મેં લૂછ્યું હોય તો જો અહીંયા નીચે જ્યાં પાણીના ડાઘા પડતા હોય ને ત્યાં આમાં ડાઘા થઈ ગયા. કોઈને ખબર છે આ શેનાથી નીકળે? જો ઉપર નથી ઠીક છે પણ આ નીચે છે તો કોઈને ખબર હોય તો કહેજો મને કોમેન્ટ કરીને. તો આપણું બાથરૂમ ધોવાનું કામ પતી ગયું છે. હવે સાબુવાળું પાણી અહીંયા મારું પાવડરવાળું પાણી ભરાય છે પોતું કરવા ત્યાં સુધી. બહાર છે ને ગાઈઝ મારે બહાર બી બહુ ગંદુ થઈ ગયું છે. રોજ તો અમારે કંઈક બહાર કચરોવાળો આવે છે ને આંટી બી જતા રહ્યા છે બીજા લેવાના છે એવું કંઈક છે તો બહાર ટેબલ ને બધું ગંદુ થઈ ગયું છે તો એ ડોલ ભરાય ત્યાં સુધી ક્લીન કરી નાખીએ આપણે. ગાઈઝ મારી બ્લેક કોફી એ બની ગઈ છે પીવા લાયક થઈ ગઈ મતલબ ગરમ હતી ને તો એ પીતા પીતા એક શીપ મારતા જશું ને પોતું કરતા જશું. આ ડોલ અહીંયા ભરી છે બીજી ડોલ ચોકડીમાં ભરાય છે. ગાઈઝ મારે છે ને પ્લાન થોડી વારે ચેન્જ બહુ થાય. જો આ 2 ડોલ તો ભરી છે મેં. હવે પહેલાં વાસણ કરવાનો પ્લાન હતો પછી અહીં કરવું હતું પણ હવે છે ને ગાઈઝ આટલા વાગ્યા છે ને તો એ તક્ષણ છે ને 4 વાગ્યા સુધીની સ્કૂલ થવાની છે એટલે અત્યાર સુધી રમાડ્યું કે 4 વાગ્યા પછી સુવડાઈશ. પહેલું સ્ટાર્ટિંગનું અઠવાડિયું છે ને 9 થી 12 છે એટલે હવે 4 વાગ્યાની ટેવ પાડીએ ને તો છોકરાઓને ટેવ પડે ને પછી સ્કૂલમાં ઊંઘ આવે એના માટે. 4:30 થયા છે તો મેં કીધું અહીંયા સુધી અથવા 2 રૂમમાં પોતું મારું પછી સુવડાવી દઉં પછી વાસણ ઘસું અને પછી બાકીનું પોતું કરશું. ત્યાં સુધી બ્લેક કોફી પીતા અને એને રમાડતા ફટાફટ એટલું 2 રૂમ પતાવી નાખું એમ તો એને સુવડાવી દઈએ એટલે એને હેબિટ થોડી ચેન્જ થઈ જાય ને એના માટે. પસીનો થઈ ગયો છે મોઢા ઉપર તો જો ગાઈઝ. અને આજે મારા સાસુને એટલે કે મારા મમ્મીની બર્થડે બી છે તો રાત્રે ફેમિલીને જમવા બી અમારે બહાર જવું છે તો એ બી વહેલા બધું પતાવી નાખીએ ને તો પછી ટાઈમથી જવા થાય થોડો ટાઈમ સ્પેન્ડ કરવા થાય. આમ બી મમ્મી લોકો બહાર ગયેલા હતા હું બી 15 દિવસથી દસરાણા ગયેલી હતી તો બહુ બધા ટાઈમથી મળ્યા નથી તો થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ એટલે મજા આવે સાથે સાથે. તો મેં કીધું ચલો ફટાફટ બધું પતાવીએ તો પછી આવીને વહેલા મોડા આવીએ ને વાતો કરવા બેસી જઈએ ને તો મોડું બી થઈ જાય. તો વહેલા મોડા આવીએ ને તો આવીને પછી સૂવાનું જ રહે આવીને કામકાજ ના રહે એટલે તક સૂઈ જાય એટલે પાછું આપણે કામે લાગી જવાનું છે. પછી કાલથી કેવું છે કે એને 9 થી 12ની સ્કૂલ છે મને બધું 4 વાગ્યા સુધીની છે પણ સ્ટાર્ટિંગનું પહેલો વીક પેલા બચ્ચાઓ થોડા સેટ થાય ને એના માટે એટલી જ સ્કૂલ છે. તો પછી એ બીજા બધા કામ બી થોડા થતા રહેશે કેમ કે 12 વાગે આવી જાય પછી ખવડા પીવડા મને બધામાં ટાઈમ જતો રહેવા. કાકા બીમાર છે કે શું ક્યારે આવે છે આપણને ખબર નથી અને બીમાર છે એટલે આપણે કંઈ કહેવાય બી નહીં તો કંઈ વાંધો નહીં. એ બી માણસ છે બીમાર તો થાય ને ગાઈઝ આપણે થોડુંક કામ પહોંચશે પણ કંઈ વાંધો નહીં. સારું છે નથી તો થોડું વ્યવસ્થિત પોતું ને એવું થશે મારાથી. 2 ડોલમાં સાબુ બાબુ નાખીને બધું લૂછી કરીને બારી બારણાને બધું લૂછી નાખીએ થોડું પેલું વાવાઝોડું જેવું આવતું એટલે ડસ્ટ બી બધે લાગી ગયું એના માટે. જો પંખો નહીં ચાલુ કરાતો મારે ગળગળ અવાજ આવે ને પસીનો થઈ જઉં છું. મને ગરમી બહુ લાગે ગાઈઝ એના માટે. વાતો કરવા બેસું તો તમારી સાથે આખો દિવસ વાત કરી શકું એમ છું પણ આખો દિવસ તો કરાય નહીં ગાઈઝ. અને હા ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ એટલે બધા રેગ્યુલર મસ્ત ડેઈલી બ્લોગ આવવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના તમે મારા મામાના ત્યાંના વેકેશનના દસરાણાની રીલ્સ ને વિડીયો ના જોયો તો જોઈ આવજો ગાઈઝ. એમાં મેં બહુ એન્જોય કર્યું છે બહુ મજા કરી છે બહુ મજા આવી ગઈ છે ગાઈઝ. તો જોતા આવજો. ચલો ત્યારે ફટાફટ કોફી એન્જોય કરીએ 2 રૂમમાં પોતું કરીએ તક્ષને સુવડાવીને પછી પાછા મળીએ.
ગાઈ જો ફાઇનલી ઘર ચમકાઈ દીધું છે મેં, મસ્ત મજાનું થઈ ગયું. ખાલી અહીંયા 3 ટાઈસ છે ને એટલું બાકી છે, કેમ કે જો મેં છે ને સવારમાં લોટનો ડબ્બો ને બધું કાઢીને ઘસ્યું હતું ને, તો લોટને એવું બધું બી ભરવું છે અને વાસણ બી બાકી છે. પ્લેટફોર્મ ક્લીન કરવું છે એટલે નીચે પાણી ડળે, એના માટે મેં એટલું બાકી રાખ્યું. હવે 5 વાગ્યા છે પણ 10-15 મિનિટ ઘડિયાળ મારી આગળ છે, પણ તક્ષભાઈ લાગી છે. ભૂખ તો થોડો નાસ્તો કરો, પછી આડો પડે તો પાડું ને પછી આટલું કામ બતાવશું. આ બધું ચાલ્યા કરશે. પહેલાં એને નાસ્તો વાસ્તો કરી દઉં એટલે રમવું હોય તો રમે અને સૂવું હોય તો સૂઈ જાય. ચલો હવે આપણે એને કંઈક ખવડાવી લઈએ પછી મળીએ. તો વાગવામાં થઈ ગયા છે 8:30. ફાઇનલી બધું જ કામ પતી ગયું છે. મારા વીર જો ગઈશ કેવી લાગુ છું, પસીનો નથી, હાથ પગ મોડું ધોયું છે. અહીંયા જો મારા દીવાબત્તી બી થઈ ગયા છે ભગવાનના મસ્ત. અને હવે આપણે છે ને તૈયાર થઈ જઈએ, જમવા જવાનું છે બહાર. એના માટે તો ચલો ફટાફટથી કંઈક આઉટફિટ પહેલાં કાઢીએ કે શું પહેરીએ છીએ, પછી આપણે જો જમીન આવી ગયા ઘરે. મેં આવું કંઈક પહેર્યું હતું ત્યાં પછી છે ને ખાવામાં ભૂખ લાગી હતી ને એવું બધું દોડાદોડીમાં છે ને વિડીયો લેવાનો જ રહી ગયો ને પછી વાતોમાં એમાં લાગી ગયું. જો મેં આવો ગ્રીન કુર્તો પહેર્યો હતો કંઈક. ચલો ત્યાં હવે કપડાં ચેન્જ કરીએ અને હજુ મારે કપડાં વાળવાના બાકી છે. કપડાં વાળીએ તો આજનો વિડીયો અહીંયા સુધી ચાલી છે. કાલે પાછું ફરી એક મસ્ત મજાના વિડીયો મળશે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાબા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ કહીશ.